નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાત એટીએસને એક મોટી સફળતા હાથ લાગી છે, કારણ કે પંજાબના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની હવે ધરપકડ કરવામાં આવી છે। પંજાબમાં ગ્રેનેડ અને હથિયારની તસ્કરી કરવાનો તેના ઉપર આરોપ હતો। આરોપી ગુરપ્રીત સિંહની પંચમહાલના હાલોલમાંથી ધરપકડ થઈ છે। પંજાબ પોલીસની બાતમીના આધારે ગુજરાત એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ જ સર્ચમાં આરોપી ઝડપાયો છે। આ કેસમાં પહેલા પણ 2 લોકોની થઈ ચૂકી છે ધરપકડ। આરોપી પાકિસ્તાન સાથેના આતંકી નેટવર્કમાં સંડોવાયેલો હોવાનો પણ ખુલાસો થયો છે, તો ગુજરાત એટીએસે આરોપીને પંજાબ પોલીસને સોંપ્યો છે। ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। પંજાબના ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી ગુજરાતમાંથી ઝડપાયો છે। સંવાદદાતા નિકુંજ જોડાયા છે વધુ અપડેટ સાથે। નિકુંજ, જણાવશો કે પંજાબનો આરોપી ગુજરાતમાંથી ઝડપાયો છે, શું કાર્યવાહી કરવામાં આવશે? હાથ લાગી છે અને જે ગુજરાત એટીએસ દ્વારા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેથી એક જે ગુરપ્રીત સિંહ નામનો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક જે માહિતી ગુજરાત એટીએસને મળી હતી તે આધારે ગુરપ્રીત સિંહની જે વોચ ગોઠવવામાં આવી હતી અને સમગ્ર મામલે તમામ માહિતીના આધારે પોલીસે તપાસ હાથ કરતા તેનું લોકેશન છે તે હાલોલ ખાતે છેલ્લા 20 દિવસથી હોવાનું મળી આવ્યું હતું અને તેના આધારે જ ગુજરાત એટીએસની ટીમ હાલોલ પહોંચી હતી, જ્યાં તેને એક ખાનગી હોટલની અંદર તે રોકાયો હતો। તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર મામલે જે સ્વીકાર કર્યો હતો અને ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી બિલ્લા એ જે અન્ય આરોપીઓની સાથે મળીને પંજાબમાં દહેશત ફેલાવવા માટે ગ્રેનેડ હુમલા કરાવવાના કાવતરામાં સંડોવાયેલો હોવાની પણ કબૂલાત કરી હતી। આ સમગ્ર મામલે પંચમહાલ જે જિલ્લાના હાલોલથી તેને અટકાયત કરી અને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો અને બાદમાં પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે પંજાબની અંદર જે હથિયાર અને ગ્રેનેડની હેરાફેરી અંગે જે ગુનો નોંધાયો હતો તેની અંદર આ ગુરપ્રીત સિંહનું નામ પણ ખુલ્યું હતું અને તે ગુજરાત હોવાનું જે પંજાબ પોલીસને માહિતી મળી હતી તે માહિતી ગુજરાત એટીએસને શેર કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત એટીએસે સમગ્ર કાર્યવાહી કરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો આ કેસમાં પહેલા પણ 2 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને હવે ત્રીજો આરોપી પણ ઝડપાયો છે, જેની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી શકે છે, પરંતુ ગુજરાત એટીએસ દ્વારા પંજાબ પોલીસને આ આરોપીનો કબજો સોંપવામાં આવ્યો છે।